ગ્રો એપ્લિકેશનમાં આપણે પ્રથમ શેર કેવી રીતે ખરીદી શકીએ છીએ આજના વિડીયોમાં એના વિશે આપણે માહિતી મેળવીશું, તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો। જેવી તમે ગ્રો એપ્લિકેશન ઓપન કરશો એટલે તમને આ ટાઈપનો ઇન્ટરફેસ જોવા મળશે, બરાબર છે। તો સૌપ્રથમ મિત્રો તમારે જે ગ્રો એપ્લિકેશનની અંદર તમારું ડીમેટ એકાઉન્ટ ખોલ્યા બાદ જેવી એપ્લિકેશન ઓપન કરશો એટલે સૌપ્રથમ તમારે એ સર્ચ ઓપ્શન જોવા મળશે, બરાબર છે। શેર ખરીદવા માટે સિમ્પલી મિત્રો તમારા જે ડીમેટ એકાઉન્ટમાં ફંડ પણ એડ હોવું જરૂરી છે। તો જેવું તમે ફંડ એડ કરશો એટલે તમે અહીં સર્ચ ઉપર ક્લિક કરીને માની લો કે મારે જે આઈડિયાનો શેર ખરીદવો છે, બરાબર છે મિત્રો। આ એક સજેશન નથી, કોઈપણ પ્રકારનું કોઈને શેર ખરીદવાનું સજેશન નથી, આ એક એજ્યુકેશનલ વિડીયો છે, તો ખાસ તમારે નોંધ લેવી। તમે તમારા રિસ્ક ઉપર શેર ખરીદી શકો છો, આ એક એજ્યુકેશનલ વિડીયો છે। તો અહીં જે વોડાફોન આઈડિયા લિમિટેડ છે એના પર હું સિમ્પલી ક્લિક કરીશ એટલે આ ટાઈપનો તમને ઇન્ટરફેસ જોવા મળશે। એ વોડાફોન આઈડિયા જે શેર છે એની કિંમત તમે લોકો જોઈ શકો છો કે 14.37 રૂપિયા છે। તો અહીં તમારે જે સિમ્પલી બાય કરવા માટે અહીં તમારે નીચે ઓપ્શન જોવા મળશે બાય, એના પર જેવું તમે ક્લિક કરશો એટલે અહીં તમે લોકો જોઈ શકો છો કે અહીં જેટલી પણ તમારે શેર ખરીદવા છે, માની લો કે મારે એક શેર ખરીદો, અહીં હું એક ક્લિક કરી દઈશ, બરાબર છે। આ રીતે મિત્રો તમે જે ડિલિવરીની અંદર સેટ કરીને અહીં જે ડિલિવરી ઓપ્શન છે એમાં જેવું શેર અને જેવું સિલેક્ટ કરીને તમે અહીં ખરીદશો એ લોંગ ટાઈમ માટે તમે ખરીદ્યો ગણાય છે, બરાબર। અને જેવો તમારે માની લો કે તમારે આજે એ શેરને વેચવો છે, આજે ખરીદીને આજે વેચવો છે, તો ઇન્ટ્રાડેમાં તમારે સેટ કરવાનું રહેશે, બરાબર। જેવું ઇન્ટ્રાડે પર બટન પર તમે જેવું ક્લિક કરશો એટલે તમારો શેર ઇન્ટ્રાડેમાં થઈ જશે, પછી ડિલિવરીમાં જેવું કરશો એટલે ડિલિવરીમાં થઈ જશે। તો ડિલિવરીમાં સેટ કરીને એક અહીં મેં લખી દીધું છે અને એમાં જે અહીં તમારે બાય ઓપ્શન તમને જોવા મળશે, એડ મની જે ઓપ્શન છે એની જગ્યાએ તમને બાય ઓપ્શન જોવા મળશે। મારે હાલ એડ ફંડ નથી કર્યું એટલે અહીં જે બાયનો ઓપ્શન જોવા નથી મળતો। આટલી જ પ્રોસેસ છે સિમ્પલી તમારે શેર ખરીદવા માટે। તો તમે તમારું જે પ્રથમ શેર આ રીતે ખરીદી શકો છો। વિડીયો મિત્રો સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ। જય હિન્દ, જય ભારત।